નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। ગુજરાતના ખેડા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે। આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે તો લોકો ઘાયલ પણ થયા છે। આવી સ્થિતિમાં મૃત્યુઆંક વધી શકે છે। પાછળથી આવતી કાર ટ્રેલરની ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો। ટક્કર એટલી જોરદાર હતી કે કારનો આગળનો ભાગ ટ્રેલરમાં ઘૂસી ગયો હતો અને અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને લોકોને તાબડતોડ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। તો મીડિયા રિપોર્ટ અનુસાર કાર વડોદરાથી અમદાવાદ જઈ રહી હતી। તે દરમિયાન એક્સપ્રેસ વે પર જઈ રહેલા એક ટ્રેલરને ટક્કર મારી હતી। અકસ્માત બાદ એક્સપ્રેસ વે પર જામ થઈ ગયો હતો અને અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રેલર સાથે અથડાતા કારનો કચરગાન વળી ગયો હતો। આ ભયાનક માર્ગ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે। તો અકસ્માત સમયે કારની સ્પીડ વધુ ઝડપી હતી અને ટક્કર બાદ કાર ટ્રેલરમાં ઘૂસી ગઈ હતી અને અકસ્માત 8 લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા, જ્યારે હોસ્પિટલમાં 2 લોકોના મોત થયા હતા। તે સમયે એક વ્યક્તિ હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે। આ દરમિયાન ઘટના બાદ ત્યારે પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।